મિત્રો, કેમ છો? હર હર મહાદેવ. આજે હું તમને મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે સમજાવીશ. મનોવિજ્ઞાનને વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને 135 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. કોઈ વ્યક્તિના જીવન માટે આ સમય ઘણો મહત્ત્વનો હોઈ શકે, પરંતુ કોઈ વિષય માટે વધારે ન કહી શકાય. એ રીતે કહીએ તો મનોવિજ્ઞાન હવે તેની શૈશવ અવસ્થા અને બાલ્ય અવસ્થા છોડીને તેના તરુણાવસ્થામાં પ્રવેશ્યું છે, તથા તે હવે તરુણાવસ્થાની જેમ વિકસતું વિજ્ઞાન થઈ ગયું છે. 21મી સદી જૈવ વિજ્ઞાનોની સાથે સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની છે. વર્તમાન સમયમાં માનવ જાતિ જ્યારે અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષા કે કોમ અને પ્રાંતના ઝઘડાથી ગ્રસ્ત થઈ અને અગ્રસ્ત છે, ત્યારે આ બધાના ઉકેલમાં મનોવિજ્ઞાન ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે તેવી સંભાવનાઓ ઉભરી રહી છે. 20મી સદીની શરૂઆતમાં થયેલા ઔદ્યોગિકરણને શહેરીકરણોના વેગ આપ્યો, યંત્રોની બોલબાલા વધી અને છેલ્લા વર્ષોમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણના પરિણામે વ્યક્તિગત કક્ષાએ પણ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, વિખોદવાદો અને ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. માનવી આધુનિક યુગમાં બધાની સાથે રહેવા છતાં પણ એકલતાનો અનુભવ કરે છે. બધી જ સમૃદ્ધિ હોવા છતાં પણ આનંદ માણી શકતો નથી. અને આવી પરિસ્થિતિમાં માનવીના વર્તનને સમજી, તેના આંતરિક બાબતોને ઓળખી, તેને યોગ્ય જગ્યાએ લઈ જવા, તેને સમૃદ્ધિ, શાંતિ આપવા વૈજ્ઞાનિક જ્ઞાન જરૂરિયાત ઉદ્ભવી છે, જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા પૂર્ણ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. માનવજાતને આ વ્યક્તિગત અને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે મનોવિજ્ઞાન મહત્ત્વની ભૂમિકા